આપણે हम अभी मध्य प्रदेश से हैं और हम 12 ज्योतिर्लिंग 4 धाम पद यात्रा कर रहे हैं। अभी हम रण में हैं भैया के साथ। તો ભાઈ જો હવે હે ને આપણે જાય હે જોઈએ આપણા જે બ્લોગર છે એવું નહીં બ્લોગ બનાવતા આજ તો દંતારો ખેંચો પરસ્યો વર્યો હરખરીતનો પરસ્યો થઈ ગયો આજ ભાઈ એક મસ્ત મજાનું માઇક હતું આપણે માઇકનો યુઝ કર્યો હવે હે ને એ માઇકનો ખર્ચો કરી નાખ્યા હાલો બસ એક રામ રામ ડાયરા ને કેમ છો મિત્રો તો આવી ગયા ફરીથી આપણે રણમાં તો મહાશિવરાત્રીનો મેળો કરીને બીજા દી આવતા રહ્યા પાછા રણમાં થોડું ગરું બેહી ગયું અવાજે થોડો ઘણો ફેર થઈ ગયો છે તો જોઈ લો અહીંયા આપણે હે ને કાલે આપણે ગામડા ઉકેલી નાખ્યા પાછા ફરી કારણ કે ઉનાળામાં પાણી એટલું બધું ખાય ને વાત જ જવા દેજો મોટરું બધું માંડેલું પડેલું છે તો હવે આજ બે ખાનામાં આપણે દંતારો ખેંચવાનો છે તો જલ્દી મોટર ચાલુ કરીને પહેલાં સૌથી પહેલાં એમાં લાગવાનું છે થોડુંક પાણી આપણે રહી ગયું હતું ને તો સવારમાં આપણે નિતારો લેવાનો તો જો આટલો રહી ગયો તો સવારમાં જો આપણે મોટર ચાલુ કરી નાખીએ પાણી છે ને હાવ હઈટ લઈ લે ને એ પેલા એક આપણા પાસે આઈડિયો છે જો આપણા વાલ છે તમને ખબર છે ને વાલ દબાઈ દે એટલે બધું પાણી લઈ લે નાખે ને આ બધું પાણી લઈ નહીં લે મૂકી દે છે તો આ રીતનું ગોઠવી નાખેલું છે જો આપણે આ નિતારો જ લેવાનો તો બીજું કંઈ નહીં આજ તો દંતારો ખેંચો પરસ્યો વર્યો હરખરીતનો પરસ્યો થઈ ગયો આ તડકો એવો હતો ને આજ આપણે થોડોક મોડો દંતારો ચાલુ કર્યો તો ફાઇનલી બાટલો લઈ લઈએ આપણો પાણીનો અને હવે સીધું જાવું સોલરે કારણ કે આવ્યો તારનો દંતારામાં લાગ્યો હતો કે વિહામો ન ખાધો આ એને પાણી પીને આપણે દંતારાનું એન્ડ કરી નાખ્યું જોઈ લો ગામડા ઉકેલ નાખ્યા ને પાણી જારો જાય ફૂલ પાણીનો પડે છે સખત તૂટો તો હવે છે ને કંઈક કરવું જોઈશે પાણીનો વધારો કરવો જોઈશે ડારમાં પાણી લાવવું જોઈશે હવે આપણે એકાદ ડાર નવો એડ કરવો પડશે તો બપોરે આપણે જમી લીધું ને સીધું જ જવાનું આપણે ખારેસર અગરમાં કારણ કે અહીંયા આગળ આપણે બે યાત્રી આવ્યા ઘણા રાખી જે આપણે ખારેસર અગરમાં સિકોતરીમાંના મઢે નહીં આપણે રોકાણા તો એમનો એક મસ્ત મજાનો આપણે વિડીયો બનાવવાનો હતો ચાલો જલ્દીથી જવા દે એવું કારણ કે બહુ આવીને આગું નથી હાલો કેટીએમ હમણાં 2 મિનિટમાં પહોંચાડી દઉં હાલો ખારેસરના રણમાં આવીને આપણે ચાર ધામની યાત્રા અને 12 જ્યોતિર્લિંગ જેવા આપણે બે યાત્રી છે ને એમપીથી થેટ આવ્યા છે તો એ આપણે સિકોતરીમાં છે ને ઓળ્યા મેં તો એમને આપણે મળી અને જલ્દી છે ને આખો તમને સમજાવી કે કેટલી જગ્યાએ ફરીને આવ્યા તો એ થોડાક હિન્દીમાં વાતચીત કરે થોડીક નહીં સમજાય તો આપણે થોડુંક આપણે સવાલ પૂછશું તો હાલો જઈ જલ્દી તો ફાઇનલી આપણે મંદિરે આવી જાય ને આપણે એમને મળી લઈએ તો આપણે જો આ સિકોતરીમાંનું છે ને આપણે મઢ છે અંદર જો આપણે બેઠા તો આપણે એમને મળી લઈએ આપણે છીએ ને વાતચીત થોડી ઘણી કરી લઈ તો કેમેરો છે ને પેલા આપણે કાકા એમને પકડી દીધી તો અહીં કાકાની બધા બેઠા હતા તો એમને પેલા અમને ખાવા પીવાનું બધું દીધું ઘરે દીધું શાંતિ તો હવે આપણે એમને કેમેરો દઈ દઈએ અને વાતચીત એમને કરી લઈએ હાલો આપણે હે ને પેલા અહીં બહી જઈએ જગ્યાએ તો કેમ છો મજામાં भैया સરસ છે કેવું રહ્યું અહીં આપણે રણમાં તમને ये समझ में नहीं आ रहा है पे आना पड़ेगा देखो गुजराती है ना इनको थोड़ी गुजराती आप समझ में आती तो कैसा रहा आपको यहाँ पर आने कितनी दिक्कत हुई कोई दिक्कत नहीं हुई। मतलब आप कहाँ से पहले आप हो कहाँ से वो बता दो हमारे हम अभी मध्य प्रदेश से हैं और हम 12 ज्योतिर्लिंग 4 धाम पद यात्रा कर रहे हैं। अभी हम रण में हैं भैया के साथ। एमपी से मतलब आप मध्य प्रदेश से आए हैं 4 धाम की यात्रा कर रहे हैं और 12 ज्योतिर्लिंग मतलब कितने साल से आप निकले अभी हमें 13 महीने हो गए हैं। देखो 13 महीने हो गए भाई को दोनों भाई 13 महीने पैदल चल रहे हैं बस। आपका नाम क्या है पहले हमारा नाम अभिषेक यदुवंशी है और भैया का नाम ऋतिक चौहान देखो अभी तो ये कच्छ के लिटर रण में है यहाँ से जा रहे આપણે તો હિન્દી બોલો આપણે ગુજરાતીમાં જ વાત કરી છે ને આપણે તો હિન્દીમાં આવી છે તો આ નહીં જાય આપણે વાછરા દાદાના મંદિરે તો અહીંયા આપણે દર્શન કરશે આ હે ને તારે ખાધું પીધું અત્યારે બધું એમને સુવિધા છે બધું હાઈલાઈન રખડે પાણી બાકી હવે સીધા જ જાય છે વાછરા દાદાના મંદિરે અહીંયા આપણે દર્શન કરશે અહીંયા રાત રોકાય છે જેટલા પણ આપણા મિત્રો આ વિડીયો જોતા હોય એ બધા અમને ફૂલ આપણે જેટલી તમારી મદદ થાય બધી મદદ કરજો कई भाई ने आप तकलीफ न पड़ी जी मतलब कहाँ से आप जाके आए हैं अभी हम सबसे पहले गए थे काशी विश्वनाथ पहला ज्योतिर्लिंग था हमारा काशी विश्वनाथ लेकिन उससे पहले हम गए थे अयोध्या नगरी प्राण प्रतिष्ठा के समय 22 जनवरी तो फिर काशी से फिर हम गए वैद्यनाथ धाम झारखंड फिर जगन्नाथपुरी श्रीशैलम तिरुपति रामेश्वरम परली वैद्यनाथ कृष्णेश्वर भीमाशंकर त्रयंबकेश्वर सोमनाथ नागेश्वर द्वारका भेट द्वारका और अभी हम आपके साथ हैं यहाँ पर सोमनाथ भी जाके मतलब आए हैं आप हाँ, और अगला कहाँ पे आप अगला हमारा बिट्टू भैया बताएंगे। इधर से जाएंगे हम खाटू श्याम राजस्थान फिर वहाँ से केदारनाथ फिर उधर से बद्रीनाथ धाम फिर ओमकारेश्वर उज्जैन वहाँ से हमारे घर सीधा घर जाना है मतलब आपको चल के ही जाना है मतलब चल के ही पूरी यात्रा करना है चल संकल्प है पैदल चलने का।
हम तो भैया से बोल रहे हैं कि हमारे साथ चलो. ये फंस गया। તો ભાઈ હવે આપણે વિહામો ખેલતો હોય ને સીધા જ જવાના વચરાજ દાદાના મંદિરે. તો અહીં નીકળે 4 વાગે. હજી એમને આપણે 30 થી 40 કિલોમીટર જેવું કાપવાનું છે. તો આપણે અહીં એમને રવાના કરીએ. આગળ હજી એમને કેટલી તકલીફ છે, કેટલું હાલવાનું હજી કંઈ નક્કી નથી. આપણે તમને ખબર ને જે આગળ વચરાજ દાદા કાલે પહોંચી જાય, કારણ કે આપણે નંબર અને કોન્ટેક્ટ નંબર લઈ લીધો હોય એટલે કંઈ ચિંતા જ નહીં. આપણે સંપર્કમાં જ રહીશું ગમે ત્યારે. હવે बहुत धन्यवाद भैया का, बहुत बहुत शुक्रिया. और भैया ने इतना साथ दिया, हमारे साथ बातचीत करी. और बाकी भैया जो काम कर रहे हैं उसको सपोर्ट करो आप और फैला दो. लाइक हर करे, किसानों चीजों लाइक करे, शेयर करे और सब्सक्राइब करे. भैया को तो पर्सनली करो. તો ભાઈ જો હવે હે ને આપણે જાય હે જોઈએ. આપણા જે બ્લોગર છે એવું નહીં વ્લોગ બનાવતા, પણ એ મિની વ્લોગ બનાવે. રવિ જાય હે, પ્રસ્થાન કરે, સીધા જ જાય છે વચરાજ દાદાના મંદિરે. અને આપણે જઈશું પાટે. તો બધા હારેજી મળે છે. આપણે એક મોકો મળ્યો ભાઈ ઠેઠ એમપી થી અને 4 ધામની યાત્રા અને 26 જેટલા જ્યોતિર્લિંગની યાત્રા કરી માણસોને મળવાનો એક મોકો મળ્યો. તો આપણે એક સારું જ કહેવાય. તો ચલો હવે સીધું જ જવાનું છે આપણે પાટે. પણ એ પહેલાં થોડીક હજી આપણે મળી લઈ, વાતચીત કરી લઈએ અને જઈ એક રીલ શૂટ હજી કરવાની. પહેલા જઈ કોમેડી માટે. ના मैं भी जा रहा हूँ भाई साहब, मैं चल के जा रहा था. आप जा रहे हो वो भी वीडियो बना दूंगा. તો ભાઈ હવે જાય છે અને આપણે જઈએ આપણા સાપરે. હજી એમને છે ને આપણે હાલીને જવાનું છે. ઘણી મહેનત છે ભાઈ. તો ભાઈ આવી રીતની યાત્રા કરે એ માણસોને આપણે બહુ સપોર્ટ કરો. ઘણા મિત્રો જાય, અમુક મિત્રો સાયકલ લઈને જાય અને અમુક મિત્રો આપણે આવી રીતે બધા હાલીને જાય. આ આપણે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા હાલીને જ કરે. ઠેઠ લગીને હાલે. કોઈ પણ આપણે પૈસા કંઈ લેતા નહીં. આપણે ખાલી નાસ્તો અને જમવાનું કરે. સમજી ગયા વગર, ફ્રી વગર જાય. જો આ હજી બોલાવે છે, હજી આપણે અહીંયા હાથ પાડે. બહુ મજા આવી ભાઈને મળે. અને આપણે હવે જઈએ આપણે સાપ બાજુ, પાછા ઘર બાજુ, પાટા બાજુ હાલતા થઈ ગયા. બહુ મજા આવી આપણે. અને બહુ મજા આવી. ભાઈ મસ્ત હતા. આજુ એમનો આપણે નંબર લઈ લીધો હોય. જ્યાં પહોંચે ત્યાં રાત રોકાઈએ. કંઈ તકલીફ પડે તો આપણે ફોન કરશું અને જઈશું પણ ખરા. તો હાલો અત્યારે હું મારા પાટે. તો પાછા આવતા રહ્યા આપણા સાપરે સોલરે જોક જી કોઈ. તો આપણે જલ્દી છે ને મોબાઈલમાં ચાર્જિંગ પતી ગયું. આપણે વિડીયો એડિટિંગ કરવાનું, બીબી શોર્ટ મિની વ્લોગ બધું બનાવવાનું છે. પોતાને કેટલો અપલોડ કરવાનો છે. તો જલ્દી છે ને આપણે સાપરામ જો આપણે લઈ જઈએ મોબાઈલ ને ખાટલો ને એવું, પછી એડિટિંગ થશે. કારણ કે બહાર પવનનો જ આવશે. ભાઈ પાસે એક મસ્ત મજાનું માઇક હતું. આપણે માઇકનો યુઝ કર્યો. હવે હે ને એ માઇકનો ખર્ચો કરી નાખ્યા. હાલો બસ. કારણ કે ભાઈ માઇક આપણે બહુ ગમી ગયું આપણે ભાઈનું. અને આપણી ક્વોલિટી બધું આપણે ચેક કર્યું, સારું હતું માઇક. તો આપણે એ માઇકનો આપણે ઉપયોગ કરશું. તો પહેલાં આપણે સોલરમાં ચેક કરી મોટર બરાબર હાલે છે ને પછી કરી વિડીયો એડિટિંગ ચાલુ.